અમદાવાદ મહાનગરપાલિકાની શ્વાન પોલિસી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે શહેરના રામોલ વિસ્તારમાં શ્વાને બાળક પર હુમલો કર્યો અને શરણમ એલિગન્સ ફ્લેટની ઘટના છે અને આ ઘટનાથી ત્યાંના રહીશોમાં ભય ફેલાયો છે. જર્મન શેફર્ડ બ્રીડના શ્વાને બાળક પર હુમલો કર્યો. શ્વાને બાળક પર કરેલા હુમલાના સીસીટીવી સામે આવ્યા છે કે કેવી રીતે શ્વાને બાળક પર હુમલો કર્યો હતો. તો આખી ઘટના જેના કારણે એ ફ્લેટના રહેવાસીઓ અત્યારે ડરી ગયા છે. ડોગે એક બાળક ઉપર હુમલો કર્યો છે. શરણમ એલિગન્સ જે ન્યૂ મણિનગર વિસ્તારમાં આવેલું છે ત્યાં સોસાયટીમાં બાળકો રમી રહ્યા હતા. એ દરમિયાન પાલતુ ડોગે જે ડોગ હતું તે એટેક કરતા આ જોઈ શકાય છે કે બાળકને કરડી ગયું હતું અને તેને ગંભીર ઈજા પહોંચી હતી. આ બાળક ખૂબ જ ગભરાઈ ગયેલું હતું. શું બન્યું હતું બેટા? તું શું કરી રહ્યો હતો? હું અહીંયાથી જતો હતો અને એને રમતો હતો અને રમતા રમતા હું પડી ગયો હતો. મારું ધ્યાન હતું, કૂતરો મારી ઉપર આવી ગયો. હું જમીન ઉપર પડ્યો હતો ત્યારે એને કરડી લીધું. પછી ઊભો થઈને ભાગ્યો. હું રોયો નતો, ખાલી પડ્યો હતો અને ભાગ્યો. પછી ત્યાંથી નીકળીને બધા આવ્યા, જોતા હતા અને હું બધા મને ઘરે લઈ ગયા અને આંટી આવ્યા હતા અને જોવા માટે ત્યાં ગયા. હા, એ છે ને, એ મને લઈ ગયો હતો. પછી એને કરડ્યું હતું. બાળકનો જે શબ્દો છે, જે ડોગે તેની પર હુમલો કર્યો તે ખૂબ જ ગભરાઈ ગયેલો હતો. તેમના માતા આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીશું. આખી ઘટના શું બની? એક બાજુ પાલતુ ડોગને લઈને જે નિયમોની વાત કરે છે, પરંતુ આ ઘટના બની, તમારા દીકરાને કરડી ગયું. શું કહેશો આ નિયમોને લઈને ને શું કરવું જોઈએ સલામતી માટે? નિયમોમાં એવું જ કહી શકીશ કે આ કૂતરા જો આ રીતે કરડી જતા હોય તો પછી આવા હિંસક કૂતરાઓને ફ્લેટમાં ના રખાય. તમારા દીકરાના કરડી ગયું, કેટલો ડર ને હવે સોસાયટી? એટલે આમાં કેવું છે કે કાલે જે આ વસ્તુ થઈ એના પછી સોસાયટીમાં કૂતરા અલાઉ જ ના કરવા જોઈએ, આવા એગ્રેસિવ. કારણ કે આ કૂતરા સોસાયટી માટે, ફ્લેટ માટે આ છે જ નહીં. મોટા મોટા બંગલાઓને એના માટે છે આ કૂતરા, કે તમને કૂતરા તમે ટેકલ કરી શકતા નથી નીચે આવ્યા પછી. આજે કાલે મારા છોકરાને થયું, કાલ કોઈક ત્રીજા છોકરાને આ વસ્તુ થશે તો એની જવાબદારી કોની? એ જવાબદારી લેવા બી નથી માંગતા. એક જ વસ્તુ કાયમ એ કહી દે છે કે હવે આ વસ્તુ નહીં થાય, સોરી. સોરી શું? કાલ ઉઠીને આની પહેલા બી આવો ઇન્સિડન્ટ થઈ ગયો છે, ત્યારે બી એમને વોર્ન કર્યા હતા. ત્યારે બી એમણે એવું કીધું હતું કે અમે એના મોઢા ઉપર ફેસ માસ્ક લગાવીને એને નીકાળીશું. તો આવું એમણે કર્યું નહીં. એકાદ વાર લઈને નીકળ્યા પછી જેમ હતું એમ. અને એના પછી બી એમણે સાંજે, કાલે આ બનાવ બન્યો 1 વાગે, તો સાંજે ફરી એ એમના કૂતરાને લઈને બહાર વોક કરાવવા બી નીકળ્યા ફરી. તો બી એમને એવું નહીં કે આટલું થયા પછી બી મારા કૂતરાને બંધ રાખું, પણ એમણે એ જ વસ્તુ કરી કે ના, હું મારા કૂતરાને તો બહાર કાઢીશ. અને જવાબદાર કોણ કરો છો? કૂતરાના માલિકે એક બાજુ મહાનગરપાલિકાએ નિયમ બનાવ્યો છે પણ કોઈ ધ્યાન નહીં રાખતા. કોને જવાબદાર કોણ? માલિકને જવાબદાર. એટલે કે આમાં કેવું હોય કે આ નિયમ બહાર પાડ્યા પછી જેમના ઘરમાં કૂતરા છે તેમણે તાત્કાલ એ વસ્તુની પરમિશન લઈને બધું રજીસ્ટર કરાવીને બધું નિયમ કરવું પડે. બાકી તમને એવું લાગતું કે ના, મારું કૂતરું નથી જ ટેકલ થતું, તો પછી કૂતરાનો નિકાલ કરો, અહીંયા રાખવા જ ના દો. એટલે સોસાયટીએ બધાએ ભેગા મળીને એવું ડિસિઝન લીધું છે કે ના, કૂતરું તો ના જોઈએ, આવા એગ્રેસિવ કૂતરા તો ફ્લેટમાં ના જોઈએ. તમે ફરિયાદ બી કરી છે? આમાં ફરિયાદ કરી દીધી છે અમે રાતે જ એ કૂતરા ઉપર અને એમના માલિક ઉપર. તો એમણે કીધું છે કે અમે એક્શન લઈશું. પોલીસવાળાએ કહી દીધું છે કે અમે અમારી રીતે એક્શન લેવા તૈયાર જ છે અને લઈ બી લીધું છે. એમણે ગુનો બી દાખલ કર્યો જ છે. સોસાયટીમાં એક દહેશત હતા. પરિવાર જે હતું જેના બાળકને જે હુમલો કરવામાં આવ્યો છે, કેટલીક મહિલાઓ છે તેમની સાથે જ વાત કરીશું. સોસાયટીમાં કેવો ડર છે? ડોગે જે રીતના 2 બાળકો પર હુમલો કર્યો, 2 બાળકો ઉપર હુમલો કર્યો અને ત્યાર પછી અમને બી ડર લાગે છે. આજ મારે બી 3 બાબા છે, એટલે બહુ રાતના તો બધા શોખ થઈ ગયા છે કે હવે આ આપણા છોકરા ઉપર બી ક્યારે હુમલો કરે એનું કોઈ નક્કી નહીં. એટલે પહેલા તો કાયદો લાવવો જોઈએ કે સોસાયટીમાં કોઈના ઘેર ડોગ હોવું જોઈએ નહીં. છોકરાઓની સેફટી શું? તમારાથી સચવાતું ના હોય તો તમે લઈને કેમ બહાર નીકળો છો? 100 વાતની એક વાત, તમારાથી સચવાય જ નહીં તો તમે લઈને કેમ બહાર નીકળો છો? અમારી સેફટી શું? આજે અમે બી હેડતા હોય પાછળથી આવીને લવું કરી દે તો શું કરો તમે? એટલે કાયદો જ હોવો જોઈએ કે સોસાયટીમાં કૂતરું એક ના જોઈએ. તમારી સોસાયટીમાં કેટલા ડોગ છે? હવે તમે કેવા નિયમો? 7 થી 8 ડોગ છે, પણ એમાં પેલા બધા નાના પેટ્સ છે, એ કોઈને બહુ નુકસાન ન કરે, પણ આ આમનું છે ને એ બહુ નુકસાન કરે. એ જે બેન લઈને નીકળે છે ને એમનાથી જ કંટ્રોલ નથી થતું, એટલું બધું હેલ્ધી છે.
એ કદાચ બચાવવા બી ગયા હોત ને પણ એ બચાવી ના શક્યા હોત. એટલે આ કૂતરું તો બહુ ડેન્જર છે, ના રહેવું જોઈએ. શું નિર્ણય લીધો તમે સોસાયટીની મહિલા? બધી અમારી બધી બહેનો અને બધા જ કમિટી મેમ્બર્સ બધાનો એક જ નિર્ણય છે કે એ કૂતરું અહીંયા ના જોઈએ. એ બહુ જ એક્સક્યુઝીસ આપે છે કે હવે આમ નહીં થાય, હવે પણ હવે બીજી વાર અમે ભરોસો ના મૂકીએ મેમ. જો એ સોસાયટીમાં એક દહેશતનું વાતાવરણ છે, કારણ કે જે પ્રકારે ડોગ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, અગાઉ બી હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ તેના માલિકે કોઈ પણ પ્રકારની સેફટી રાખવી નહીં, ત્યારે ફરી એક વખત 2 બાળકો પર એટેક કરતા સોસાયટીમાં રોષ તો છે, પરંતુ નિયમની પણ વાત કરવામાં આવી રહી છે. ફરી એક વખત મહાનગરપાલિકાની જે નિયમોની વાત છે તે નિષ્ફળ સાબિત થઈ છે. હાલ તો સમગ્ર કેસમાં રામોલ પોલીસે ગુનો દાખલ કરીને આ કેસમાં જે ડોગના માલિક છે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ. સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદ મહાનગરપાલિકાની શ્વાન પોલિસી માત્ર ને માત્ર કાગળ ઉપર જોવા મળી રહી છે. શહેરના રામોલ વિસ્તારમાં શ્વાને બાળક પર હુમલો કર્યો છે. શરણમ એલિગન્સ ફ્લેટની ઘટનાથી લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. જર્મન શેફર્ડ બ્રીડના શ્વાને બાળક પર હુમલો કર્યો અને શ્વાને બાળક પર કરેલા હુમલાના સીસીટીવી પણ સામે આવ્યા. તો શ્વાને કરેલા હુમલાના સીસીટીવી પણ આપ હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. શરણમ ગેલેક્સીની આ ઘટના છે, જ્યાં એએમસીની શ્વાન પોલિસી જે છે તે માત્ર કાગળ ઉપર જોવા મળી રહી છે. કાલે બપોરે 1 થી 1.5ના ગાળામાં શરણમ એલિગન્સ ન્યૂ મણિનગર વિસ્તારમાં ત્યાં ફરિયાદી નિતેશભાઈ રમેશભાઈ ગુંદેલાએ ફરિયાદ હકીકત જાહેર કરેલી. આ કામે આરોપી છે સંગીતાબેન ઉર્ફે પાપાબેન, વાઇફ ઓફ પનાલી સ્વામી વણિયાર, કે જેવું તેમનું પાલતુ ડોગ જે જર્મન શેફર્ડ છે એ લઈને ફેરવવા નીકળેલા. એ દરમિયાન આ કામે ફરિયાદીના સગીર દીકરાને તથા સાહેદ જે છે એમના ફરિયાદીના સગીર દીકરાને જમણા પગે સાથળના ભાગે તથા બીજા સાહેદ છે એમના દીકરાને હાથની આંગળી ઉપર બટકા ભરેલા. જે બંનેને ઈજા થતા બંનેને સારવાર લીધેલી, જે બાબતે અત્યારે રામોલ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની સેક્શન 291 અને 125 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ ગામે આરોપી જે છે મહિલા હોય, રાત્રે મહિલાને આ ગુનાના કામે પોલીસ સ્ટેશન લાવી ગુનાના કામે નોટિસ આપવામાં આવેલ છે અને આગળ તેમની ધરપકડ કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવશે. આ કામે આરોપીએ જે પોતાનું જર્મન શેફર્ડ છે આરોપીના પતિએ જે કોર્પોરેશનમાં રજીસ્ટ્રેશન કરાવેલ છે અને એની નિયમ મુજબની જે 1000 રૂપિયા ફી છે એ પણ પે કરેલી છે. હિન્દી તો બહુ નહીં તો પછી રહેવા દે ને. નિયમોમાં તો એવું જ કહી શકીશ કે આ કૂતરા જો આ રીતે કરડી જતા હોય તો પછી આવા હિંસક કૂતરાઓને ફ્લેટમાં ના રખાય. આમાં કેવું છે કે કાલે જે આ વસ્તુ થઈ એના પછી સોસાયટીમાં કૂતરા અલાઉ જ ના કરવા જોઈએ, આવા એગ્રેસિવ. કારણ કે આ કૂતરા સોસાયટી માટે, ફ્લેટ માટે આ છે જ નહીં. મોટા મોટા બંગલાઓને એના માટે છે આ કૂતરા. કારણ કે તમને કૂતરા તમે ટેકલ કરી શકતા નથી નીચે આવ્યા પછી. આજે કાલે મારા છોકરાને થયું, કાલ કોઈક ત્રીજા છોકરાને આ વસ્તુ થશે તો એની જવાબદારી કોની? એ જવાબદારી લેવા બી નથી માંગતા. એક જ વસ્તુ કાયમી કહી દે છે કે હવે આ વસ્તુ નહીં થાય, સોરી. સોરી શું? કાલ ઉઠીને આની પહેલા બી આવો ઇન્સિડન્ટ થઈ ગયો છે, ત્યારે બી એમને વોર્ન કર્યા હતા, ત્યારે બી એમણે એવું કીધું હતું કે અમે એના મોઢા પર ફેસ માસ્ક લગાવીને એને નીકાળીશું, તો આવું એમણે કર્યું નહીં. એકાદ વાર લઈને નીકળ્યા પછી જેમ હતું એમ. 2 બાળકો ઉપર હુમલો કર્યો અને ત્યાર પછી અમને બી ડર લાગે છે. આજ મારે બી 3 બાબા છે, એટલે બહુ રાતના તો બધા શોખ થઈ ગયા છે કે હવે આ આપણા છોકરા ઉપર બી ક્યારે હુમલો કરે એનું કોઈ નક્કી નહીં. એટલે પહેલા તો કાયદો લાવવો જોઈએ કે સોસાયટીમાં કોઈના ઘેર ડોગ હોવું જોઈએ નહીં. છોકરાઓની સેફટી શું? તમારાથી સચવાતું ના હોય તો તમે લઈને કેમ બહાર નીકળો છો? 100 વાતની એક વાત, તમારાથી સચવાય જ નહીં તો તમે લઈને કેમ બહાર નીકળો છો? અમારી સેફટી શું? 7 થી 8 ડોગ છે, પણ એમાં પેલા બધા નાના પેટ્સ છે, એ કોઈને બહુ નુકસાન ન કરે, પણ આ આમનું છે ને એ બહુ નુકસાન કરે. એ જે બેન લઈને નીકળે છે ને એમનાથી જ કંટ્રોલ નથી થતું, એટલું બધું હેલ્ધી છે. એ કદાચ બચાવવા બી ગયા હોત ને પણ એ બચાવી ના શક્યા હોત.
એટલે આ કૂતરું તો બહુ ડેન્જર છે, ના રહેવું જોઈએ. શું નિર્ણય લીધો તમે સોસાયટીની મહિલા? અમારી બધી બહેનો અને બધા જ કમિટી મેમ્બર્સ બધાનો એક જ નિર્ણય છે કે એ કૂતરું અહીંયા ના જોઈએ. હું અહીંયાથી જતો હતો અને અહીંયા રમતો હતો અને રમતા રમતા હું પડી ગયો હતો. મારું ધ્યાન હતું, કૂતરું મારી ઉપર આવી ગયું, હું જમીન ઉપર પડ્યો હતો. ત્યારે એને કરડી લીધું, પછી ઊભો થઈને ભાગ્યો. હું રોયો નતો, ખાલી પડ્યો હતો અને ભાગ્યો. પછી ત્યાંથી નીકળીને બધા આયા જોતા હતા અને હું બધા મને ઘરે લઈ ગયા અને આંટી આવ્યા હતા અને જોવા માટે ત્યાં ગયા.